નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરામાં રથયાત્રા દરમિયાન સક્રિય થયેલી મોગિયા ગેંગ બાદ હવે બાવરિયા ગેંગનો પણ પર્દાફાશ થયો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવતા આ ગેંગના 2 મુખ્ય સાગરીતોને ઝડપી પાડ્યા છે. વડોદરામાં રથયાત્રાના પવિત્ર પ્રસંગે ભીડનો લાભ ઉઠાવીને ગુનાહિત પ્રવૃત્તિ આચરતી ગેંગ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી છે. મોગિયા ગેંગ બાદ હવે બાવરિયા ગેંગના 2 મુખ્ય સાગરીતો જીતેન્દ્રસિંહ બાવરિયા અને આરતી બાવરિયાને પોલીસે રાજસ્થાન હરિયાણા બોર્ડર પરથી ઝડપી પાડ્યા છે. પોલીસની આકરા પૂછપરછ દરમિયાન આરોપીઓએ રથયાત્રામાંથી 4 અછોડા લૂંટ્યા હોવાની કબૂલાત કરી હતી, જે આધારે પોલીસે 4 અછોડા સફળતાપૂર્વક કબજે કર્યા છે. આ ઉપરાંત તપાસ દરમિયાન આ ગેંગના વધુ 5 મહિલા અને 2 પુરુષ સાગરીતોના નામ પણ સામે આવ્યા છે. હાલમાં અન્ય ફરાર આરોપીઓની શોધખોળ અને ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો રવાના કરવામાં આવી છે. વડોદરા શહેરમાં ગયા મહિને 16 જુલાઈના રોજ રથયાત્રા તહેવાર ઉજવવામાં આવેલ. તે દરમિયાન કેટલાક ભક્તજનોના સોનાની ચેન તેમજ મંગળસૂત્ર જેવા દાગીનાની ચોરી થઈ. આ અનુસંધાને જે તે વખતે જ વડોદરા શહેર પોલીસે સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી એ મોબાઈલ ચોરી કરતી ગેંગને પકડેલ અને એ ગુના ડિટેક્ટ કરેલ. તે સિવાય વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક એમપીની મોગિયા ગેંગ પકડેલ અને જે તે વખતે આ 9 આરોપીઓને પકડી અને સોનાની ચેન અને મંગળસૂત્રોને રિકવર કરી અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરેલ. ત્યારબાદ રાવપુરા પોલીસ સ્ટેશનની હદની અંદર પણ આ જ પ્રકારના ગુના નોંધાયા હોવાનું માહિતી આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યશીલ રહેલ અને હ્યુમન રિસોર્સિસ અને ઇન્ટેલિજન્સના માધ્યમથી અમે એક ગેંગ આઈડેન્ટિફાઈ કરેલી. આ ગેંગ રાજસ્થાન હરિયાણાની બોર્ડરની છે કે જેને બાવરિયા ગેંગથી વિખ્યાત છે. અને આ બાવરિયા ગેંગને અમે કુલ 9 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરેલા, જે પૈકી આ 9 આરોપીઓ પૈકી 2 આરોપીઓ જીતેન્દ્રસિંહ બહાદુરસિંહ બાવરિયા અને મહિલા આરતી ધરમસિંહ બાવરિયાને અલવર રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને પકડીને અત્રે લાવેલ છે. અને તેમની પાસેથી 4,60,000નો મુદ્દામાલ કે જેમાં કુલ 4 મંગળસૂત્ર અને સોનાની ચેનો છે જે પોલીસે કબજે કરેલ છે. અને આ 4 ગુના રાવપુરા પોલીસ સ્ટેશનની હદના છે. આ સિવાય અન્ય 7 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, તેને પકડવા જુદી જુદી ટીમો કાર્યરત છે. ભૂતકાળમાં પણ આ લોકો રાજસ્થાનની અંદર પકડાયેલ હોવાની માહિતી મળેલ છે. અને આ આંતરરાજ્ય બાવરિયા મોટી ગેંગ છે કે જે ખાસ કરીને જે ધાર્મિક મેળાવડા થતા હોય છે અને સોશિયલ મીડિયાના પેજ ઉપર એ માહિતી એકત્રિત કરતા હોય છે. અને એ આધારે આ જગ્યા ઉપર વડોદરા શહેરમાં આવ્યા હતા અને એમણે ગુનાનો અંજામ આપેલો છે. વધુ પૂછપરછ ચાલુ છે. એકંદરે અમે બીજા ગુના ડિટેક્ટ થાય તેવા પ્રયત્નો કરી રહી છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.